નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લામાં પોલીસ બેન્ડની ધૂન સાથે આદિવાસી સંસ્કૃતિનો સંગમ. વ્યારામાં લહેરાયો તિરંગો. વ્યારા શહેરમાં 80માં સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિ અને આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પોલીસ બેન્ડની દેશભક્તિની ધૂન વચ્ચે પરંપરાગત વેશભૂષા, ઢોલ વાજિંત્રો સાથે આદિવાસી કલાકારો જોડાયા હતા. નિવૃત્ત સૈનિકો, પોલીસ જવાનો અને નાગરિકોએ હાથમાં તિરંગો લઈને એક સાથે કદમ મિલાવી વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો હતો. તાપી એલસીબી પોલીસે પશુ હેરાફેરીના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને સોંગઢથી ઝડપી લીધો. વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી શકેલ સફી કુરેશી રહે નવાપુરને એલસીબી તાપી અને પેરલ ફ્રોસ કોડે સોંગઢના નવા આરટીઓ પાસેથી ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને 11મી ઓગસ્ટે ઝડપી વધુ કાર્યવાહી માટે સોંગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે. વ્યારામાં હર ઘર તિરંગા યાત્રામાં ઉમટ્યો જનસાગર. 1000 ફૂટ લાંબો તિરંગો બન્યો આકર્ષણ. વ્યારા નગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત સહિત જનપ્રતિનિધિઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી યાત્રામાં હજારો નાગરિકો તિરંગા સાથે જોડાયા હતા. યાત્રા દરમિયાન ભારત માતા કી જયના નારાથી વ્યારા ગુંજી ઉઠ્યો હતો. યાત્રામાં 1000 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ મુખ્ય આકર્ષણ બન્યો હતો. સોંગઢમાં એટીએમ કાર્ડ બદલી ₹20,000ની ઠગાઈ. 3 જેટલા શખ્સો સામે ફરિયાદ. સોંગઢ ઉકાઈ રોડ પર આવેલ એસબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા બામણેશભાઈ ગામિત સાથે 3 જેટલા અજાણ્યા શખ્સોએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બામણેશભાઈ મિત્ર સાથે એટીએમમાં ગયા હતા, જ્યાં શખ્સોએ તેમની દાદીનું એટીએમ કાર્ડ બદલી લઈ પિન જોઈ લીધો હતો. બાદમાં એટીએમમાંથી ₹20,000 ઉપાડી લેતા સોંગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલોડના બુટવાડા ગામે 5 થી 6 વર્ષનો દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે પાંજરું મૂક્યું હતું. વાલોડ તાલુકાના બુટવાડા ગામના હરિજન વાસ ફળિયામાં જયેશભાઈ કટારિયાના ઘર નજીક મૂકવામાં આવેલા પાંજરામાં રાત્રે 1 વાગ્યે 5 થી 6 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો, જેની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ અને જીવદયાના ઇમરાનભાઈની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને સુરક્ષિત રીતે વન વિભાગની નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. બાદમાં અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દીપડાને ઊંડાણમાં જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વ્યારાના કાટીસકુવા દૂર ગામે બાઇકની ટક્કરે વૃદ્ધનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું. વ્યારા તાલુકાના કાટીસકુવા દૂર ગામની સીમમાં રોડ પર ચાલતા 67 વર્ષીય જરાસિંગ ઉર્ફે જયરામભાઈ ચૌધરીને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા વૃદ્ધનું 12મી ઓગસ્ટે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે કાકડાપાર પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારામાં ઝરમર વરસાદ વચ્ચે તિરંગા યાત્રા. દેશભક્તિના રંગમાં અડક રહ્યા નગરજનો. વ્યારા નગરમાં ઝરમર વરસાદ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વરસાદની પરવા કર્યા વિના તિરંગાના માનમાં જોડાયેલા નાગરિકો યાત્રામાં અડગ રહ્યા હતા. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે લોકો આગળ વધ્યા હતા. ત્યારે વરસાદ વચ્ચે પણ યાત્રાનો ઉત્સાહ જરાય અવસર્યો ન હતો અને સમગ્ર નગર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. નિઝરના કોઠલી ગામે પાઇપલાઇનમાં ફસાઈ સાહુડીનું મોત નીપજ્યું. નિઝર તાલુકાના કોઠલી ગામે પાઇપલાઇનમાં સાહુડી ફસાઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ જીવદયાના સભ્યને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલા સૂરજ વડવીએ ભારે જહેમત બાદ સાહુડીને પાઇપલાઇનમાંથી બહાર કાઢી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. બાદમાં મૃત સાહુડીને વન વિભાગની ગાઈડલાઇન મુજબ માનવ વસાહતથી દૂર લઈ જઈ
દફનાવવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વ્યારાની લખાલી સરકારી શાળામાં ભાજપના બેનર હેઠળ કાર્યક્રમનો આક્ષેપ, તપાસની માંગ સાથે રજૂઆત. વ્યારા તાલુકાની લખાલી સરકારી પ્રાથમિક શાળામાં શાળા સમય દરમિયાન ભાજપના બેનર હેઠળ નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયતના સભ્ય નિલેશભાઈ ગામિતે ડીપીઈઓને રજૂઆત કરી છે. શાળા પરિસરમાં રાજકીય પક્ષના બેનર, ખેસ અને નેતાઓના ફોટા સાથે કાર્યક્રમ યોજાયો હોવાનો દાવો કરી નિયમ ભંગ થયો હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.